છે, ઉચ્ચ અધિકારીઓના વાહનો છે તે અહીંયા પ્રવેશતા જોઈ શકાય છે. અને પાછળની તરફ હવે એમ્બ્યુલન્સ પણ નજરે પડી રહી છે, અને જ્યાં ભાજપના જે કાર્યકરો છે, આગેવાનો છે, તેમના સમર્થકો, ટેકેદારો છે તે એમ્બ્યુલન્સ ઉપર ફૂલો વરસાવી રહ્યા છે. એટલે જે પ્રમાણેના દ્રશ્યો હવે અહીંયા જોવા મળી રહ્યા છે, તબક્કાવાર પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે આપ જોઈ શકો છો, પ્રથમ જે કાર છે તેની પાછળ જે એમ્બ્યુલન્સ છે તે પણ અહીંયા પ્રવેશી રહી છે. એટલે ખૂબ જ ગમગીન ભર્યો માહોલ છે. આપ જોઈ શકો છો બહારની તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત મદદનીશ જે હતા તે પ્રવેશ્યા. તે બાદ હવે આ એમ્બ્યુલન્સ છે, તેમનો આખો પરિવાર છે, તેમના પત્ની છે, તેમનો પુત્ર છે સહિતનું જે પરિવારજનો છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. અને સામેની તરફ પણ આપ જોઈ શકો છો પોલીસના જવાનો કે જે વિશેષ તેમના ડ્રેસ કોડમાં છે, એટલે કે રાજકીય સન્માન આપવા માટેના જે તૈયારી છે તે પણ કરવામાં આવી છે. એટલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે, તેમનો જે નશ્વર દેહ છે તે ગુજસેલના ટર્મિનલમાં પહોંચી ચૂક્યો છે. આપ જોઈ શકો છો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તબક્કાવાર અહીંયા પહોંચી રહ્યા છે, અને ખૂબ જ મોટો પોલીસ જે કાફલો છે તે અહીંયા આવી પહોંચ્યો છે કોન્વોય રૂપે. એટલે હવે રાજકીય સન્માન આપવામાં આવશે અહીંયા પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને, અને તે બાદ લગભગ 12:30 વાગ્યાનો જે સમય નિયત કરવામાં આવ્યો છે તે મુજબ તેમને અહીંયાથી હવાઈ માર્ગે તેમના મૃતદેહને પરિવાર સાથે રાજકોટ લઈ જવામાં આવશે, કે જ્યાં સમગ્ર રાજકોટ શહેર હિપકે ચડેલું છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની યાદમાં. કારણ કે તેમનો વર્ષો જૂનો નાતો રાજકોટ સાથે રહેલો છે અને તેમનું વતન છે, એટલે સ્વાભાવિક છે કે રાજકોટના દરેક નાગરિકો તેમની સાથે જોડાયેલા છે. એટલે હાલ ગુજરાતના તમામ નાગરિકો, કારણ કે તેમને પોતાના એક સમયના રાજ્યના વડાને ગુમાવ્યા છે આ દુઃખદ જે દુર્ઘટના ઘટી તેનામાં. એટલે હાલ ગુજસેલ ટર્મિનલની બહાર વાહનોનો કાફલો છે, અને અંદરની તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજકીય સન્માન આપવા માટેની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે. એટલે આપ જોઈ શકો જે એમ્બ્યુલન્સ છે તે અંદરથી ટર્ન લઈને ફરી બહારની તરફ તેનો ફેસ છે તે રહે તે મુજબ ગોઠવવામાં આવી છે. અને જે પોલીસ જવાનો વિશેષ પાઘડી સાથે વિશેષ ડ્રેસ કોડમાં જોવાઈ રહ્યા છે, આ એ જવાનો છે કે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આખરી સલામ આપશે, એટલે કે ગાર્ડ ઓફ ઓનર આપશે. રાજકીય સન્માન સાથે તેમના જે અંતિમ સંસ્કાર રાજકોટમાં થવાના છે તે જ પ્રક્રિયા અંતર્ગતનો આ ભાગ છે. અને હાલ ગુજસેલના ટર્મિનલની બહાર સંપૂર્ણ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો પોલીસ જવાનો આગળની તરફ મૂવમેન્ટ કરી ચૂક્યા છે, અને હવે સંપૂર્ણ સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવી રહ્યો છે. અને ગુજસેલનું જે ટર્મિનલ છે ત્યાં તરફ આપ જોઈ શકો છો કે હાલમાં તમામ જે મીડિયાકર્મી છે તે પણ હવે આગળની તરફ પહોંચી રહ્યા છે. એટલે જે દ્રશ્યો છે તે મુજબના અહીંયા આપ જોઈ શકો છો કે જે એમ્બ્યુલન્સ છે તે બહારની તરફ લાવવામાં આવી છે, અને તેમનો જે મૃતદેહ છે તે હવે એમ્બ્યુલન્સમાંથી સન્માન સાથે બહાર કાઢવામાં આવી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ પરિવારજનો છે તે પણ બહારની તરફ છે. તો પૂરા રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અત્યારે આપણી વચ્ચેથી અંતિમ વિદાય લઈ રહ્યા છે. અંતિમ સફરે તેઓ નીકળી ચૂક્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતેથી સીધા દ્રશ્યો તમે જોયા, જ્યાંથી તેમને વિશેષ પ્લેન મારફતે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે. રાજકોટ એરપોર્ટથી તેમના ઘરે લઈ જવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. તેમના સમર્થકોના ચહેરા પર અત્યારે એક ગમગીની જોવા મળી રહી છે. એ ગમગીની જ બયાન કરી રહી છે કે આખરે વિજય રૂપાણી તેમના માટે શું હતા. અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. સિવિલ હોસ્પિટલથી જ્યારે અમદાવાદ એરપોર્ટ તરફ વિજય રૂપાણીના પાર્થિવ દેહને 108 મારફતે પ્રયાણ કર્યું હતું, તે પહેલાં કઈ રીતે પુષ્પાંજલિ અર્પીને અહીંયા પણ અશ્રુઓથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.